નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનો આજે 5મો સેશન છે। આજે આપણે સદિશોના સરવાળા માટે બેઝિક રીત અને સમતલમાં ગતિ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આટલું સમજવાનું છે, સાથે કેટલાક દાખલાઓ છે। પણ એની પહેલાં આપણે લાસ્ટ ટાઈમ જે ટોપિક ભણી ગયા હતા દ્વિપરિમાણમાં સદિશના ઘટકો, બરાબર, કે ભાઈ બે પરિમાણમાં સદિશના ઘટકોમાં આપણે આવી ચર્ચા કરેલી કે ભાઈ ધારો કે આપણો આ પ્રમાણે એક્સ અને વાય અક્ષો છે, અહીંયા સદિશ એ છે જેનો આ ખૂણો છે થીટા, તો આપણે બે ઘટક લીધેલા, એક્સ ઘટક આવતો આપણો એ કોસ થીટા અને વાય ઘટક આપણો આવ્યો હતો એ સાઇન થીટા, અને સદિશ એ જે છે એને આપણે આ રીતે લખેલો વેક્ટર એ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ, એનું મૂલ્ય લીધેલું એ બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર, અને થીટા લીધેલો સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમઘડી દિશામાં બનાવેલો ખૂણો tan ઇન્વર્સ એ વાય બાય એક્સ। આ પ્રમાણે આપણે દ્વિપરિમાણમાં સદિશની ચર્ચા કરી હતી। ઓકે, હવે તમારે એ અહીંયા એક બીજી બાબત યાદ રાખવાની કે સદિશ એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો એ ઘટક કયો આવ્યો, એક્સ અક્ષ સાથેનો થીટા ખૂણો છે તો એક્સ ઘટક કયો આવ્યો, એ કોસ થીટા આવ્યો। તો તમારે અહીંયા એક બાબત યાદ રાખવાની છે કે જેની સાથે ખૂણો બનાવે તે કોસ ઘટક હોય। આ બાબત કાયમ માટે યાદ રાખવાની, જે અક્ષ સાથે ખૂણો બનાવે ને એ અક્ષની દિશામાંનો ઘટક કયો હોય, કોસ હોય, બરાબર। સિમ્પલ છે, તમને એમ પણ ખ્યાલ આવી જાય કે ભાઈ ધારો કે હું આ થીટા છે 30 ડિગ્રી લઉં, બરાબર, તો એનો ઘટક એક્સ ઘટક કયો થાય, તો કે એ કોસ 30 ડિગ્રી થાય, બરાબર। તો પછી બીજો એ વાય કયો થાય, એ સાઇન 30 ડિગ્રી થાય। હવે ચાલો કે તમને એવું હોય પછી ભાઈ નહીં, વાય અક્ષ સાથે ખૂણો આપ્યો છે, તો જો આ 30 હોય તો આ 60 હોય, બરાબર। જો વાય અક્ષ સાથે ખૂણો હોય તો વાય ઘટક કયો લેવાનો, કોસ, તો એ કોસ 60 થાય કે નહીં, તો પછી એક્સ ઘટક કયો આવશે, એ સાઇન 60 આવશે। આ બંનેના મૂલ્યો સમાન જ હોય, કોસ 60 ને સાઇન 30ના મૂલ્યો સેમ જ આવે। અલ્ટિમેટ ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું, જેની સાથે ખૂણો બનાવે એ ઘટક કયો લેવાનો, કોસ, બરાબર। દાખલા ગણશું તમને હજુ વધુ આઈડિયા આવશે। પણ આજે આપણે ત્રિપરિમાણમાં સદિશનું લંબ ઘટકોમાં વિભાજન ભણવાનું છે, તો જેવું દ્વિપરિમાણમાં ભણ્યા એવું જ ત્રિપરિમાણમાં સદિશનું લંબ ઘટકોમાં વિભાજન થાય, બરાબર। જેવું આપણે બે પરિમાણમાં ભણ્યા એવું જ ત્રિપરિમાણમાં સદિશનું લંબ ઘટકોમાં વિભાજન થાય, બરાબર। તો જો એના માટે મેં અહીંયા ત્રિપરિમાણ આખું દોર્યું છે, આ તો તમે તમારી રૂમમાં એક ખૂણો, કોઈ પણ નીચેનો ખૂણો લઈ લો તો નીચેના ખૂણા માટે આ અક્ષને એક્સ અક્ષ કહી દો, ઊભી અક્ષને વાય અક્ષ કહી દો, અને જે આ અક્ષ છે એને ઝેડ અક્ષ કહી દો। નીચે કોઈ ખૂણો પકડી લો એટલે તમને ત્રણેય અક્ષો મળી જાય। તો એ ખૂણાથી સામેનો ઉપરનો ખૂણો તમે જોઈન્ટ કરો તો એ થઈ ગયો વેક્ટર એ। નીચેના ખૂણાથી ઉપરનો ખૂણો, એની એક્ઝેક્ટ સામેનો ઉપરનો જે ખૂણો હોય જોઈન્ટ કરો ને તો એ સદિશ એ થાય। સદિશ એનો એક્સ અક્ષ પર ઘટક છે ને મેં એક્સ કીધો, સદિશ એનો વાય અક્ષ પર ઘટક છે અને એ વાય કહી દો, એ સદિશ એનો ઝેડ અક્ષ પર ઘટક છે અને એ ઝેડ કહી દઈએ, જે આકૃતિમાં આપ્યા છે એ પ્રમાણે દોરાય। બીજું, સદિશ એ જે છે, સદિશ એ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આલ્ફા કીધો। જો આ સદિશ એ અને આ એક્સ અક્ષ ખૂણો બનાવે એને આલ્ફા કીધો। સદિશ એ જે છે એને વાય અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો એને બીટા કીધો, અને સદિશ એનો ઝેડ અક્ષ સાથે જે ખૂણો બનાવે એને ગેમા કીધો। સદિશ એનો વાય અક્ષ સાથે ખૂણો છે એને બીટા, સદિશ એનો ઝેડ અક્ષ સાથે ખૂણો છે એને ગેમા કીધો, આ બરાબર। તો ચાલો હમણાં આપણે નિયમ શું કીધો, જેની સાથે ખૂણો બનાવી કોસ, તો પછી મારે એક્સ ઘટક લખવો હોય તો એક્સ અક્ષ સાથે ખૂણો કયો છે આલ્ફા, તો એ કોસ આલ્ફા। વાય ઘટક લખવો હોય તો વાય અક્ષ સાથે ખૂણો કયો છે બીટા, તો એ કોસ બીટા। અને ઝેડ ઘટક લખવો હોય તો ઝેડ અક્ષ સાથે ખૂણો કયો છે ગેમા, તો એ કોસ ગેમા। આ રીતે આપણે ઘટકો લખી શકીએ, બોલો ખબર પડી, બરાબર। ચાલો, તો આ થઈ ગયું એ કોસ આલ્ફા, એ કોસ બીટા અને એ કોસ ગેમા, બરાબર। તો સદિશ એ જે છે એને ત્રિપરિમાણમાં લખવું હોય તો લખાય એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ। એનું મૂલ્ય લખવું હોય તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર। અને ત્રિપરિમાણમાં આપણે સમતલ કોણ વ્યાખ્યાયિત કરતા નથી, કારણ કે એને કોઈ પર્ટિક્યુલર એક દિશા ન હોય, સમતલ કોણ નથી હોતો એનો, દ્વિપરિમાણમાં સમતલ કોણ હોય થીટા,
બરાબર, એટલે આપણે એની દિશાઓની કોઈ ચર્ચા કરવાની નથી. ત્રિપરિમાણમાં દિશાઓની કોઈ ચર્ચા ન આવે, થીટા ન આવે. બરાબર, એમાં જે આલ્ફા બીટા અને ગેમા છે ને એ 3 ખૂણા આવે, એક ખૂણો હોય નહીં. બોલો ખબર પડે? બરાબર, એમાં આલ્ફા બીટા અને ગેમા એના 3 ખૂણા કહેવાય. એક્સ અક્ષ સાથે ગોતવો પડે, વાય અક્ષ સાથે ગોતવો પડે, ઝેડ અક્ષ સાથે ગોતવો પડે, ત્યારે આપણને આખા સદિશના દિશાઓની ચર્ચા કરી શકીએ. બરાબર, બીજું તમને કહી દઉં કે આલ્ફા બીટા અને ગેમા જે આ 3 ખૂણાઓ છે, આ 3 ખૂણાઓ જે છે એ અવકાશમાં રહેલા છે. ક્યાં રહેલા છે? અવકાશમાં છે. એ એવી 2 અક્ષો સાથેના ખૂણા છે જે એક જ સમતલમાં નથી. એક જ સમતલમાં નથી, યાદ રાખજો. ખૂણો બને ને તો આ બંને છે ને એક જ સમતલમાં હોય, પણ આલ્ફા બીટા અને ગેમા એવા ખૂણાઓ છે જે એક જ સમતલમાં ન હોય ને એવી અક્ષો સાથે ખૂણા બને છે. તમે આકૃતિમાં જોઈ શકો કે જો નીચેના ખૂણાથી ઉપરના ખૂણાને જોઈન કરો એટલે સદિશ આવી ગયો. તો સદિશ અને એક્સ અક્ષ, તો બોલો આ બંને એક જ સમતલમાં ન હોય ને. સદિશ અને એક્સ અક્ષ તો એક જ સમતલમાં ન હોય, તો એમની વચ્ચેના ખૂણા છે આ બધા. બરાબર, જો આ રીતે સદિશનું તમે ત્રિપરિમાણમાં વિભાજન કરી શકો છો. બરાબર, ચાલો જો અહીંયા તમને બરાબર આ 3 સદિશો આપ્યા છે, આ 3 અક્ષો આપી છે, એનો અવગમ બિંદુ છે. આ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ, સોરી એક્સ અક્ષની દિશા, આ ઝેડ અક્ષની દિશા, આ વાય અક્ષની દિશા, આ આપણો સદિશ એ. અને આ પ્રમાણે પેલો ત્રિપરિમાણ તમને કીધું બનાવવાનો. બરાબર, એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કરેલ છે, જો આ ખૂણો આલ્ફા બને અહીંયા એક્સ અક્ષ સાથે અને સદિશ એ સાથે. પછી વાય અક્ષ અને સદિશ એ સાથે બીટા, તો આ રીતે બનશે, ત્રાસો ખૂણો બને છે જો. બરાબર, અને ઝેડ અક્ષ અને સદિશ એ સાથે બોલો આ ખૂણો બને, તો આ બધા ખૂણા ત્રાસા બને છે. બરાબર, એક જ સમતલમાં આવેલી 2 અક્ષો નથી, એ તમને આમાં આકૃતિ પરથી ખ્યાલ આવી જાય. બરાબર, તો આ પ્રમાણે એકમ સદિશો બધા આવી જાય, આઈ કેરેટ, વાય કેરેટ, આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. આ એક્સ ઘટક છે, આ વાય ઘટક છે, આ ઝેડ ઘટક છે. તો જેની સાથે ખૂણો બનાવે એ ઘટક કેવો લેવાય? કોસ. એટલે એક્સ બરાબર એ કોસ આલ્ફા લેવાય, એ વાય બરાબર એ કોસ બીટા લેવાય, અને એઝેડ બરાબર એ સાઇન એ કોસ ગેમા લેવાય. બરાબર, તો આ પ્રમાણે તમને ઘટકો મળે. ઓકે, તો એ એટલે ત્રણેયનો સદિશ સરવાળો એટલે વેક્ટર એ ઇક્વલ ટુ વેક્ટર એક્સ પ્લસ એ વાય પ્લસ એ ઝેડ. આ રીતે આપણે મળે. ઉપર બધે શું આવશે? તીર આવશે. અને જો ખાલી મૂલ્ય જોતું હોય, આ એક્સ આઈ ક્રેટ વત્તા એ વાય જે ક્રેટ વત્તા એ ઝેડ કે ક્રેટ લખાય. અને જો ખાલી મૂલ્ય જોતું હોય તો એ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આપણને મળશે. તો ખાલી મૂલ્ય જોતું હોય તો આ રીતે આપણને મેગ્નિટ્યુડ મળશે. ઓકે, ચાલો તો આગળ વધીશું. હવે આપણે યાદ રાખવામાં તમારે અમુક પોઈન્ટ્સ યાદ રાખવાના છે કે ભાઈ આપણે કણનું સ્થાન, એની આપણે વાત કરતા હતા. કણનું સ્થાન, તો કણનું સ્થાન એટલે કણના યામ, એવું ચેપ્ટર 3માં તમને કીધેલું હતું. અને વચ્ચે આ ચેપ્ટરમાં પણ તમને કીધેલું કે કણનું સ્થાન એટલે સ્થાન સદિશ, જ્યારે આપણે સ્થાન સદિશ ભણતા હતા ત્યારે. વેક્ટર આર જે છે એને 2 રીતે લખી શકાય. એક્સ વાય ઝેડ તમે આ રીતે લખી શકો, જેને આપણે યામ સ્વરૂપ કહીએ છીએ, એને યામ સ્વરૂપ કહેવાય. બરાબર, અથવા તમે એને વેક્ટર આર નામ લખી શકો, એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. આને સદિશ સ્વરૂપ કહેવાય. શું કહેવાય આને? સદિશ સ્વરૂપ. જ્યારે પણ સ્થાન સદિશ લખવાનું થાય તો આમ જ લખવાનું. બરાબર, સ્થાન સદિશ જ્યારે પણ લખવાનું થાય ત્યારે આમ જ લખવાનું. એમાં જે એક્સ વાય અને ઝેડ છે એને વેક્ટર આરના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના શું કહેવાય? ઘટકો. સ્થાન સદિશને હંમેશા આમ લખાય. પછી ધારો કે તમારે કોઈ બીજો વેક્ટર હોય, વેક્ટર એ, તો પછી એને એક્સ વાય ઝેડ નહીં, એને શું લખવાનું? એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ. અને એને જો યામ સ્વરૂપમાં લખવું હોય તો એક્સ એ વાય એ ઝેડ. ટૂંકમાં જ્યારે પણ તમને કોઈ સદિશ આપ્યો છે તો એ 2 રીતે આપી શકે. કાં તો યામ સ્વરૂપમાં આપી શકે અથવા તો ઘટકોના સ્વરૂપમાં આપી શકે. મતલબ બંનેનો એક જ થાય. યામ સ્વરૂપને સદિશ સ્વરૂપમાં લખી શકાય, સદિશ સ્વરૂપને યામ સ્વરૂપમાં લખી શકાય. બરાબર, ચલો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના. હવે છે સદિશોના સરવાળા, બેઝિક રીત. અત્યાર સુધી આપણે જે ભણતા હતા આગળ, ત્રિકોણની રીત છે, ચતુષ્કોણની રીત છે, સદિશોના સરવાળા માટે આલેખની રીત હતી, ચિત્ર દોરીને સરવાળો કરો. હવે છે સદિશોના સરવાળા માટેની બેઝિક રીત. તો આપણે એમ થાય કે સર એક તો રીત હતી તો પછી હવે બેઝિક રીતની જરૂરિયાત શું કામ? એક રીત તો આપણી પાસે છે,
તૈયાર કરી નાખી અમે કઈ રીતે સરવાળા કરવાના, ટેલ ટુ હેડ ગોઠવતા જવાના. ચતુષ્કોણ હોય તો એમાં એક જ બિંદુમાંથી બંને સદિશ દોરવાના. તો બેઝિક રીતની જરૂર શું કામ? તો ખરેખર એવું છે કે ત્રિકોણની જે રીત છે, આપણે આલેખની રીતે આપણે જે ભણી ગયા બરાબર, એ આલેખની રીત છે ને એ થોડીક કંટાળાજનક રીત છે. જો આપણે એમ કહેતા કે ભાઈ ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, મારે આ બંને સદિશોનો સરવાળો કરવો છે, તો મારે શું કરવાનું કીધેલું કે ભાઈ સદિશ એ ની લંબાઈનો એની દિશામાંનો એક સદિશ દોરી દેવાનો, એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો સદિશ દોરી દેવાનો, પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ એટલે બંને સદિશોનો પરિણામી સદિશ હોય. કેટલું સિમ્પલ હતું એમ, કેટલું સિમ્પલ. વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો આપને મળે છે આ વેક્ટર એ, આ વેક્ટર બી, આ પરિણામી વેક્ટર આર, એટલે વેક્ટર એ વત્તા વેક્ટર બી. કેટલું સિમ્પલ. તો હવે આનથીની પણ સિમ્પલ રીત છે. તો ખરેખર આ આલેખની રીત જેટલી સિમ્પલ બોલ્યા ને એટલી સિમ્પલ છે નહીં. પેલો પોઈન્ટ કે સદિશને તમે અહીંયા જેવો દોર્યો એવો અહીંયા દોરો તો મૂલ્ય, પહેલાં મૂલ્યની વાત કરીએ, મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. તો તમારે સ્કેલની મદદથી આ સદિશને માપવો પડશે. ચલો સ્કેલથી તમે માપો કે સદિશની લંબાઈ 5.2 આવી, પછી 10.1 આવી, 5.3 આવી, ઓકે. પણ જો મૂલ્ય અહીંયા સેન્ટર પર વચ્ચે આવ્યું તો સાર્થક અંકો આપણે ભણી ગયા ચેપ્ટર 2માં, મૂલ્ય વચ્ચે આવ્યું તો કે ભાઈ 5.1 અને 5.2 ની વચ્ચે જો આવ્યું તો તમે કાં તો 5.1 લખો કાં 5.2 લખો, એટલે શું આવી ગયું? એરર આવી. એટલે ટૂંકમાં સદિશનું મૂલ્ય બદલાઈ ગયું, કારણ કે સદિશનું મૂલ્ય એટલે તીરની લંબાઈ. મૂલ્યમાં તમે ભૂલ કરી. સેમ એ જ રીતે બીજો સદિશ છે, ત્રીજો સદિશ છે, ચોથો સદિશ છે, બધા સદિશોમાં તમે આવી ભૂલો કરી એટલે છેલ્લે તો શું થાય? સરવાળો. બધી ભૂલોનો સરવાળો થાય. બરાબર. માપવામાં ખાલી તમે જરા કમસથી ભૂલ કરી એટલે પ્રોબ્લેમ આવ્યો. બીજું, ઘણી વખત તમારે સ્કેલ માપ નક્કી કરવો પડશે. બરાબર, કે ભાઈ બહુ મોટો સદિશ છે, ધારો કે 500 ન્યૂટન બળ છે, તો તમે કાંઈ 1 સેન્ટીમીટર બરાબર 1 ન્યૂટન થોડા લેવાના. તમે 5 સેન્ટીમીટર બરાબર તમે માફ કરજો, 1 સેન્ટીમીટર બરાબર તમે 5 ન્યૂટન લો કે 10 ન્યૂટન લો કે 50 ન્યૂટન લો. કારણ કે મર્યાદા છે ને, આપણે જે નોટબુક છે એમાં દોરાઈ જવો જોઈએ ને આખો. બરાબર, આખો સદિશ છે નોટબુકમાં આવી જવો જોઈએ, ખબર પડે. તો હવે એક 500 ન્યૂટન હોય ને બીજું 5 ન્યૂટન હોય તો મગજમારી થાય, સ્કેલમાં લેવું શું? કારણ કે એકને મોટો છે ને નાનો બનાવવા માટે આપણે મોટું સ્કેલમાં લઈશું તો પછી બીજો તો હાવ સૂક્ષ્મ થઈ જાય, કીડી જેવો થઈ જાય. એક હાથી જેવો છે, બરાબર, બીજો કીડી જેવો થઈ જાય, તો એને તમે દોરશો કઈ રીતે? આ એક પ્રોબ્લેમ. નંબર 2, દિશાઓની વાત કરો. દિશાઓ, જેવો સદિશ આ છે એવો જ સદિશ આવવો જોઈએ. બરાબર, અને એના માટે મારે કોણ માપકની મદદથી આ બધા ખૂણા માપવા પડે. કોણ માપકથી શું કરવું પડશે? ખૂણા માપવા પડે, અને એ પ્રમાણે આ ખૂણો જે રીતે થાય ને એ પ્રમાણે સદિશ આ દોરવો પડે ને લંબાઈ એની ફિક્સ રાખવી પડે. જો ખૂણો માપવામાં 1 મિનિટની કે 1 સેકન્ડની પણ ક્ષતિ આવી એટલે શું થશે? પરિણામી સદિશ છે એની દિશામાં પણ ભૂલ આવશે. તો આવા ધારો કે 10 સદિશો આપ્યા હોય ને, 10 સદિશો આવા 10 સદિશ આપ્યા હોય ને, તો એ 10 સદિશોની દિશા શોધો, એના મૂલ્યો શોધો, ટેલ ટુ હેડ ગોઠવો એટલે તમે ગાંડા થઈ જાઓ. અને નંબર 3 કે આ આખું તમારે આલેખ પેપરમાં દોરવાનું હોય. કારણ કે આ રીતનું નામ જ છે આલેખની રીત, ચિત્રકામની રીત એટલે આલેખની રીત. એટલે આખું તમારે આલેખ પેપરમાં દોરવાનું હોય. એટલે આ મેથડ કેવી છે? કંટાળાજનક છે, અવિશ્વસનીય છે, અને ચોકસાઈ મર્યાદિત છે. એની સરખામણીમાં બેઝિક રીત એને કહેવાય ઘટકો પાડીને સરવાળો. સદિશોના ઘટકો પાડીને સરવાળો. આપણે કીધું કે સદિશોના ઘટકો ભણ્યા કે નહીં દ્વિ અને ત્રિપરિમાણમાં, તો શું કામ એ ભણ્યા? તો એ બેઝિક રીત હાટું થઈને. બરાબર, તો ઘટકો પાડીને સરવાળો કરો એ બહુ ઇઝી મેથડ છે. તમને એકદમ આમ ફટકીમાં તમને જવાબ મળી જાય, એકદમ ઇઝી છે. ઓકે, તો જો પહેલાં તો કેમ અનુકૂળતા જો આમ તો સદિશોના સરવાળા માટેની આલેખીય રીત આપણને સદિશો તથા તેમના પરિણામી સદિશને સ્પષ્ટ રીતે સમજવા માટે ઉપયોગી છે, પરંતુ ક્યારેક આ પ્રક્રિયા કંટાળાજનક અને તેની ચોકસાઈ પણ મર્યાદિત હોય છે. આવા સંજોગોમાં સદિશ સરળ અને બેઝિક રીત ખૂબ જ અનુકૂળ પડે છે. બેઝિક રીત કેવી? ખૂબ અનુકૂળ પડે. સદિશોને એના ઘટકો સાથે દર્શાવો તો તમને ઘણી અનુકૂળ પડે છે. બરાબર, દાખલા તરીકે જો પહેલાં આપણે દ્વિપરિમાણ લઈશું. બેઝિક રીત સમજાવો એવો તમને પ્રશ્ન પૂછાય તો પહેલાં આપણે 2 પરિમાણમાં ચર્ચા કરી.
કે ધારો કે મારી પાસે સદિશ એ છે, તો એના ઘટકો સાથે લખીએ ax i કેરેટ વત્તા ay j કેરેટ. ધારો કે સદિશ બી છે પણ બે પરિમાણમાં લઈએ, ax i કેરેટ bx i કેરેટ વત્તા by j કેરેટ. આમ બે સદિશો થઈ ગયા, ax અને bx, ay અને by એ શું છે? સદિશ એ અને બી ના ઘટકો. ધારો કે આ બંનેનો પરિણામી સદિશ વેક્ટર r છે, એ બંનેના સરવાળાથી બને છે, એટલે વેક્ટર a વત્તા વેક્ટર b. તો ચલો શું કરવાનું તમારે? તો કે વેક્ટર a બરાબર શું છે એ મૂકી દેવાના, ax i કેરેટ વત્તા ay j કેરેટ પ્લસ b મૂકી દો, bx i કેરેટ વત્તા by j કેરેટ. હવે તમને સદિશોના સરવાળાના નિયમો ખબર છે. સદિશોના સરવાળા સમક્રમી છે, અને બીજું ખ્યાલ છે તમને જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમ એટલે કે ગમે ને ભેગા કરી શકાય એમ. તો પછી હું શું કરું કે જે મારા આઈ વાળા છે એ ભેગા કરું અને જે વાળા છે એ ભેગા કરીને આઈ અને જે કોમન કાઢું. ટૂંકમાં ઉપરનું પદ આ રીતે લખાય, ax વત્તા bx i કેરેટ પ્લસ ay વત્તા by j કેરેટ. બરાબર. તો પછી વેક્ટર r ને જો હું આ રીતે લખું, જેમ સદિશ a અને b ને લખ્યા એમ સદિશ r ને પણ લખી શકું, rx i કેરેટ વત્તા ry j કેરેટ. બરાબર. તો જ્યાં rx એટલે શું થશે? ax પ્લસ bx અને ry એટલે શું થશે? ay પ્લસ by. ટૂંકમાં x ઘટકોના સરવાળા કરવાથી પરિણામી સદિશનો એક ઘટક મળે, y ઘટકોના સરવાળા કરવાથી પરિણામી સદિશનો y ઘટક મળે. તો આમ પરિણામી સદિશ r નો દરેક ઘટક એ સદિશ a અને સદિશ b ના અનુરૂપ ઘટકોના સરવાળા કરવાથી મળે. પરિણામી સદિશ r નો દરેક ઘટક, r જે છે એનો દરેક ઘટક એ સદિશ a અને b ના અનુરૂપ ઘટકોના સરવાળાથી મળે. અનુરૂપ ઘટકોના સરવાળાથી મળે છે. તો બોલો થઈ ગયો સરવાળો. ટૂંકમાં તમને શું આપ્યું હશે? તમને દાખલામાં કે પરીક્ષામાં MCQમાં આ રીતે આપ્યું કે ભાઈ સદિશ a છે કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ, સદિશ b છે 1i કેરેટ પ્લસ 2j કેરેટ. તો એમ કે ભાઈ પરિણામી સદિશ ગોતો એટલે વેક્ટર a વત્તા વેક્ટર b કરવાના. તો તમારે સીધું શું કરવાનું? x ઘટકોનો સરવાળો એટલે 3i કેરેટ, y ઘટકોનો સરવાળો 5j કેરેટ. આ થઈ ગયો પરિણામી સદિશ. કેટલું સિમ્પલ, બહુ ઇઝી પડે કે નહીં આ ગોતવું? આ દ્વિપરિમાણ થઈ ગયું. ચલો ત્રિપરિમાણ લઈએ. ત્રિપરિમાણ એક તો ઓલરેડી સમજવું અઘરું હતું. બરાબર. ચલો ત્રિપરિમાણમાં સદિશ a અને b ના ત્રિપરિમાણમાં ઘટકો એટલે આવી રીતે આપ્યું હોય કે ભાઈ વેક્ટર a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. વેક્ટર b આપેલો છે bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. એનો સરવાળો કરો તો હમણાં આપણે નિયમ કીધો એ પ્રમાણે વેક્ટર r એટલે વેક્ટર a વત્તા વેક્ટર b થાય. તો એના બરાબર લખાશે rx i કેરેટ વત્તા ry j કેરેટ વત્તા rz k કેરેટ. તો બોલો એમાં rx શું આવશે? તો આવશે ax વત્તા bx. ry શું આવે? ay વત્તા by. અને rz શું આવશે? az વત્તા bz. બરાબર. તો આ રીતે તમે ગમે તેટલી સંખ્યાના સદિશોનો સરવાળો કે બાદબાકી પણ કરી શકાય. જોજો બાદબાકી પણ થાય. ધારો કે મારે આ બંને સદિશોની બાદબાકી કરવી છે, વેક્ટર a માઇનસ c કરવા છે, વેક્ટર a માઇનસ b કરવા છે. તો શું હમણાં કીધું આપણે કે સદિશ a ની કિંમત હું મૂકી દઉં પહેલા, માઇનસ સદિશ b ની મૂકો. હવે x અને y વાળા ભેગા, x વાળા ભેગા કરો એટલે i વાળા ભેગા કરો, j વાળા. તો જો શું આવશે? ax માઇનસ bx i કેરેટ, ay માઇનસ by j કેરેટ અને az માઇનસ bz k કેરેટ આવશે. ટૂંકમાં x ઘટકોની બાદબાકી, y ઘટકોની બાદબાકી, z ઘટકોની બાદબાકી. તો ગમે એટલી સંખ્યાના સદિશો હોય તમે એના સરવાળા અને બાદબાકી બહુ સિમ્પલ કરી શકો છો. બરાબર. અને આપણે દાખલામાં MCQમાં આવું જ આપ્યું હશે. ઓકે. ચલો એક ઉદાહરણ લઈએ. જો ઉદાહરણ તરીકે મારી પાસે એક સદિશ છે ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ.
એક સદિશ છે વેક્ટર બી bxi કેરેટ વત્તા byj કેરેટ વત્તા bzk કેરેટ અને એક સદિશ છે વેક્ટર સી cxi કેરેટ વત્તા cyj કેરેટ વત્તા czk કેરેટ. મારે એક નવો સદિશ મેળવવો છે જે a અને b નો સરવાળો અને એમાંથી c બાદ કરવાથી મળે. તો આના બરાબર શું લખાય? txi કેરેટ વત્તા tyj કેરેટ વત્તા tzk કેરેટ. કોઈ પણ સદિશ એટલે આ રીતે લખાય. પણ આમાં tx શું હશે? તો a અને b નો સરવાળો, તો એના ઘટકોનો પણ સરવાળો. c બાદ કરો છો એટલે x ઘટક બાદ કરી નાખવાનો. ty શું છે? તો કે ay વત્તા by માઇનસ cy. tz શું થશે? az વત્તા bz માઇનસ cz. બરાબર? તો બહુ સરળતાથી તમે સરવાળા કે બાદબાકી ઘટકોની મદદથી એટલે કે બેઝિક રીતની મદદથી કરી શકો. બરાબર? ચાલો, એની પછીનો પોઈન્ટ છે સમતલમાં ગતિ, એમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. હવે આપણે ફરી પાછી સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની ચર્ચા કરીશું. તો પહેલા ચર્ચા લઈશું સ્થાન સદિશની. તમને સ્થાન સદિશ આગળ પણ ભણાવ્યું જ છે, પણ ટોપિકમાં અહીંયા ફરી પાછું આવ્યું છે તો ફરી પાછી ચર્ચા કરીએ. બરાબર? કે ધારો કે એક આપણી પાસે XY સમતલ છે, આ x અક્ષ છે, y અક્ષ છે. બરાબર? આવો નિર્દેશ ફ્રેમ ધારો કે થઈ ગઈ. તો ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે કોઈ P બિંદુ અહીંયા છે, તો એનો મારે સ્થાન સદિશ જોડવો હોય તો તમને વ્યાખ્યા પણ કીધેલી કે સંદર્ભ બિંદુથી જે તે કોણ કે બિંદુને જોડતા સદિશને તે કોણ કે બિંદુનો સ્થાન સદિશ કહે છે વેક્ટર r. ચલો, બીજું કે સ્થાન સદિશ જે છે એનો x ઘટક અને y ઘટક તો બોલો આ રીતે પડશે. તમને યાદ છે હમણાં કીધેલું સ્થાન સદિશનો x ઘટક એટલે x કહી દેવાનું, y ઘટક એટલે y કહી દેવાનું. આ દિશામાંનો એકમ સદિશ i કેરેટ હોય તો આ xi કેરેટ લખાય. આ દિશામાંનો એકમ સદિશ j કેરેટ હોય તો આ yj કેરેટ લખાય સદિશ સ્વરૂપમાં. એટલે ખબર પડે? બરાબર? તો જો કોઈ સમતલમાં આવેલું કોણ P નો xy નિર્દેશના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ વેક્ટર r નીચે મુજબ લખાય. વેક્ટર r બરાબર શું લખાશે? તો કે xi કેરેટ પ્લસ yj કેરેટ. જ્યાં x અને y અનુક્રમે સદિશાના x અક્ષ તથા y અક્ષ પરના ઘટકો એટલે કે કર્ણના યામ છે, કારણ કે આને આમ પણ લખાય xy. બરાબર? આ સ્થાન સદિશ વ્યાખ્યા તમને આગળ આપી જ છે. સંદર્ભ બિંદુથી જે તે કોણ કે બિંદુને જોડતા સદિશને તે બિંદુની સાપેક્ષે તે કોણ કે બિંદુનો સ્થાન સદિશ કહેવાય. બરાબર? ચાલો, સ્થાનાંતર સદિશ લઈએ હવે. ચલો, સ્થાનાંતર સદિશની ચર્ચા કરીએ. તો ધારો કે આ ફરી પાછો એ જ રીતે ફિગર લઈએ. ચલો, આ XY સમતલ અથવા તો નિર્દેશ ફ્રેમ કહી દઈએ. બરાબર? ધારો કે કોઈ કોણ જે છે, પેલા તો આ x અક્ષ, આ y અક્ષ. ધારો કે કોઈ કોણ છે એનો ગતિમાર્ગ હું દોરું છું આ રીતે. કોઈ કોણ છે આ રીતે ધારો કે ગતિ કરે છે. બરાબર? ધારો કે તે t સમયે P બિંદુ આગળ છે અને t પ્લસ ડેલ્ટા t અથવા તો t' સમયે P' આગળ પહોંચે છે. તો પછી સંદર્ભ બિંદુથી જે તે કોણ કે બિંદુને જોડતા સદિશને તેનો સ્થાન સદિશ કહેવાય. તો સંદર્ભ બિંદુથી પહેલા P ને જોઈન્ટ કરો, સંદર્ભ બિંદુથી પહેલા P' ને જોઈન્ટ કરો. બરાબર? તો પછી આ જે છે એને હું કહી દઉં વેક્ટર r, આને હું કહી દઉં વેક્ટર r'. ઓકે? તો પછી સ્થાનાંતર સદિશ એટલે સ્થાનમાં થતો ફેરફાર દર્શાવતો સદિશ એવું કીધેલું. બરાબર? તો આ થઈ ગયો સ્થાનમાં થતો ફેરફાર દર્શાવતો સદિશ, જેને આપણે સ્થાનાંતર સદિશ કહીએ છીએ ડેલ્ટા વેક્ટર r. બરાબર? અને કોઈ પણ સદિશ એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ. તો પછી સ્થાનાંતર સદિશ માટે ડેલ્ટા વેક્ટર r લખવું હોય તો હેડનો સ્થાન સદિશ એટલે વેક્ટર r' માઇનસ ટેલનો સ્થાન સદિશ એટલે વેક્ટર r. આ રીતે લખી શકાય. ચલો, કોણ પ્રારંભમાં અહીંયા હતો, અંતમાં અહીંયા આવે છે, તો પછી પ્રારંભથી અંતને જોડતો સદિશ પણ કહેવાય. એટલે કે આની દિશા કઈ હશે? P થી P' તરફની હશે. બરાબર? હવે જો હું અહીંયાથી લંબ દોરું આ રીતે, તો આટલું જે આવે ને એને ડેલ્ટા x કહેવાય. અને y અક્ષ ઉપર લંબ દોરો તો આને કહેવાય ડેલ્ટા y. બરાબર? કેમ? r હોય, r હોય તો આપણે શું લખતા? xy. તો r' હોય તો શું લખાય? x', y'. તો ડેલ્ટા r હોય તો શું લખાય? ડેલ્ટા r હોય તો
ડેલ્ટા એક્સ ડેલ્ટા વાય, કારણ કે ડેલ્ટા આર આટલો જ છે તો એનો એક્સ ઘટક એટલે ખાલી આટલો જ પડશે ને, બરાબર, એનો વાય ઘટક એટલે આટલો જ પડશે. ઓકે, તો જો એને ઘટકોના સ્વરૂપમાં લખવો હોય, સ્થાનાંતર સદિશને તમારે ઘટકોના સ્વરૂપમાં લખવો હોય તો એને આ રીતે લખી શકાય કે વેક્ટર ડેલ્ટા આર બરાબર, ચલો વેક્ટર આર ડેશ માઇનસ આર છે. ચલો વેક્ટર આર ડેશ એટલે હમણાં કીધું શું લખાશે, એક્સ ડેશ આઈ કેરેટ વત્તા વાય ડેશ જે કેરેટ, અને આર એટલે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ. તો એક્સ અને વાય એક્સ ઘટકો ભેગા કરો તો આવશે એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેરેટ પ્લસ વાય ડેશ માઇનસ વાય જે કેરેટ. તો આ શું થઈ જાય, વેક્ટર ડેલ્ટા આર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ થઈ જાય, બરાબર. તો જ્યાં ડેલ્ટા એક્સ એટલે શું થશે, એક્સ ડેશ માઇનસ એક્સ, અને ડેલ્ટા વાય એટલે શું થશે, વાય ડેશ માઇનસ વાય. તો આ થઈ ગયો સ્થાનાંતર સદિશ. સ્થાનમાં થતો ફેરફાર દર્શાવતા સદિશને સ્થાનાંતર સદિશ કહેવાય. સ્થાનમાં થતો ફેરફાર દર્શાવતા સદિશને શું કહેવાય, સ્થાનાંતર સદિશ કહેવાય. બોલો, ખબર પડી? તો આ પ્રમાણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આપણને મળે. વ્યાખ્યા તમને આગળ પણ લખાવી છે, થોડીક વધારે માહિતી છે, કારણ કે ત્યારે આવું આઈ કેરેટ ને જે કેરેટ વાળા નહોતા આવ્યા. ખાલી સિમ્પલ તમને આકૃતિ સમજાવેલું હતું કે સ્થાનાંતર સદિશ કોને કહેવાય, સ્થાન સદિશ કોને કહેવાય. હવે એને ઘટકોના સ્વરૂપમાં આપણે ચર્ચા કરી, બરાબર. ચાલો આગળ વધીએ. ચલો નાના ઝીણા દાખલાઓ છે, જોજો. નીચે આપેલ ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ અદિશ રાશિ છે ને કઈ સદિશ છે. ચલો અદિશ ને સદિશ ગોતવાના છે, બરાબર. તો કદ કઈ રાશિ, અદિશ રાશિ, સરસ. ચલો દ્રવ્યમાન કઈ રાશિ, અદિશ રાશિ. ઝડપ અદિશ રાશિ. પ્રવેગ બોલો સદિશ રાશિ. ઘનતા અદિશ રાશિ. મોલ સંખ્યા પણ અદિશ રાશિ. વેગ સદિશ રાશિ. કોણીય આવૃત્તિ અદિશ રાશિ, બરાબર. આગળના ચેપ્ટરોમાં આવશે, હમણાં બહુ ચિંતા કરવાની નથી, બરાબર. કોણીય આવૃત્તિ જે છે એ અદિશ રાશિ. સ્થાનાંતર સદિશ રાશિ, બરાબર. કોણીય વેગ છે ને સદિશ રાશિ, એ પણ આગળના ચેપ્ટરોમાં આવશે. રોટેશનલ મિકેનિક્સની ભૌતિક રાશિઓ છે, બરાબર. આપણે તો હજી કાઇનેમેટિક્સ ભણીએ છીએ. ચાલો, તો થઈ ગયું આટલું. વેગ, પ્રવેગ, સ્થાનાંતર અને કોણીય વેગ માપો. તો કોણીય વેગ કઈ રાશિ, સદિશ રાશિ. સદિશ રાશિમાં લખવાનું ને કોણીય વેગ, બરાબર. ચાલો આગળ વધીએ. બે અદિશ રાશિઓ ઓળખો. ટૂંકમાં જેટલી હોય એટલી અદિશ આપણે ગોતી નાખીએ. તો બળ સદિશ, વેગમાન તો સદિશ રાશિ છે, આગળ જતા આપણે આવશે. કાર્ય અદિશ છે, વિદ્યુત પ્રવાહ એ અદિશ છે. તમને સર વિદ્યુત પ્રવાહ તો દિશામાં ન હોય, પણ એ ભાઈ એ સદિશની દિશા નથી, એ સદિશ રાશિ નથી. તો આપણે બે ગોતવાની કીધી હતી, બે મળી ગઈ. તો એનો મતલબ કે બાકીની બધી સદિશ જ હશે. જો ચેક કરી લઈએ. વેગમાન સદિશ રાશિ, ક્ષેત્ર સદિશ રાશિ 12મા ધોરણમાં આવશે. વેગ સરેરાશ હોય કે ગમે સદિશ કહેવાય. ચુંબકીય ચાક માત્રા પણ સદિશ રાશિ, એ પણ 12મા ધોરણમાં આવશે. સાપેક્ષ વેગ છે ને સદિશ રાશિ. તો સદિશો અદિશો ગોતો એ હતું. ચાલો બીજો. નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ ઓળખવાના, ખાલી સદિશ ઓળખો. તો તાપમાન અદિશ, દબાણ અદિશ, આઘાત એટલે આ બળનો આઘાત એવું આખું નામ છે એનું. ટૂંકમાં આઘાત એક અલ્ટિમેટ બળ જ છે, એટલે એ સદિશ કહેવાય. સમય અદિશ, પાવર અદિશ, પથલંબાઈ અદિશ, ઉર્જા અદિશ, ગુરુત્વીય સ્થિતિમાન અદિશ, સ્થિતિમાન તમે ભણી ગયા છો. ઘર્ષણાંક અદિશ, વિદ્યુતભાર અદિશ. તો ખાલી સદિશ કોણ, એક જ, આઘાત. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. એટલે કઈ પ્રક્રિયાઓ કરી શકાય એમ એ કારણ સાથે તમારે કહેવાનું. અર્થપૂર્ણ છે, પ્રશ્નાચિહ્ન છે, અર્થપૂર્ણ છે. તો વિધાન આપ્યું છે, સાચું છે કે ખોટું તમારે કહેવાનું એમ. બે અદિશોનો સરવાળો, બે અદિશો છે તો એનો સરવાળો કરવો. તો ના, વાક્ય અધૂરું છે. બે અદિશોનો સરવાળો થાય, હું એમ કહું ભાઈ 5 કિલોગ્રામ અદિશ વત્તા 5 કિલોગ્રામ અદિશ, તો હા સરવાળો થાય 10 કિલોગ્રામ. પણ હું એમ કહું 5 કિલોગ્રામ અદિશ વત્તા 5 મીટર અદિશ, સરવાળો થાય નહીં. મતલબ કે પરિમાણ સમાન હોય તો સરવાળો થાય. એટલે વાક્ય કેવું છે, અધૂરું છે.
બધી અદિશ ભૌતિક રાશિઓનો સીધો સરવાળો ન થાય, જેમના પરિમાણ સમાન હોય ને એનો જ થાય. વાક્ય શું કહેવાનું? ખોટું. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો તો પોસિબલ જ નથી ભાઈ. સમાન પરિમાણના એક અદિશ છે ને એક સદિશ લઈ લો. હવે એક અદિશ ને એક સદિશનો સરવાળો જ ન થાય ને. સદિશ એ એને મૂલ્ય અને દિશા બંને હોય અને તમે એમાં ખાલી મૂલ્ય એડ કરો તો એ તો પોસિબલ જ નથી ને. આને પણ દિશા આવવી જોઈએ. એટલે કા બે સદિશોનો સરવાળો થાય, કા બે અદિશોનો સરવાળો થાય, પણ પરિમાણ તો સમાન હોવા જ જોઈએ. પરિમાણ તમારે સમાન છે જ, પણ એક સદિશ અને એક અદિશનો સરવાળો થઈ શકે નહીં. ચલો, એક સદિશનો એક સદિશ સાથે ગુણાકાર. એક સદિશ મારી પાસે છે, એક સદિશનો બીજા અદિશ સાથે માફ કરજો અદિશ સાથે ગુણાકાર, તો હા એ થઈ શકે છે. દાખલા તરીકે સમજો f બરાબર ma. બોલો આ સદિશ તો સદિશનો અદિશ સાથે ગુણાકાર કર્યો, હા થાય. એમાં કઈ પરિમાણ સરખા હોવા જરૂરી નથી. તમને સમજાયું પણ છે, આપણો ટોપિક પણ છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. એમાં ભણાવ્યું હતું, છેલ્લો પોઈન્ટ હતો સદિશને અદિશ સાથે ગુણાકાર કરી શકાય. બરાબર. ચલો, બે અદિશોનો ગુણાકાર તો થાય જ ને. બે અદિશોનો ગુણાકાર એ થાય. દાખલા તરીકે પાવર એટલે કાર્યના છેદમાં સમય, એવું તમે ભણી ગયા છો 10મામાં. તો કાર્ય એટલે પાવર ગુણ્યા સમય. તો આ કઈ અદિશ પાવર, સમય પણ કેવો અદિશ, તો બંને અદિશોનો ગુણાકાર થયો. અને ભૌતિક રાશિ નવી મળે કાર્ય પણ કેવી અદિશ. બે અદિશોનો ગુણાકાર કરવાથી તમને અદિશ મળે. બે સદિશોનો સરવાળો તો હમણાં આગળ કીધું જ ભાઈ, બે સદિશોનો સરવાળો થાય જ. વેક્ટર f1 વત્તા વેક્ટર f2, બે સદિશોનો સરવાળો થાય, પણ પછી વેક્ટર f વત્તા વેક્ટર a નો થાય, કારણ કે પરિમાણ સમાન નથી. જ્યારે આમાં પરિમાણ સમાન છે તો ના, ગમે તે પરિમાણ ધરાવતા બે સદિશોનો સરવાળો થઈ શકે નહીં. જેમના પરિમાણ સમાન હોય તેવા જ સદિશોનો સરવાળો થઈ શકે. ઓકે, ચાલો, f છે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. દાખલા તરીકે શું કહેવા માંગે છો કે સદિશ a છે તો એના બે ઘટકો છે, ax અને ay. તો એક સદિશ એનો તેના ઘટકની સાથે સરવાળો. એવું થોડું થાય. સદિશનો એના ઘટક સાથે સરવાળો થોડો થાય. અરે આ બે ઘટકોના સરવાળાથી સદિશ એ બને. બરાબર. વેક્ટર x વત્તા વેક્ટર ay, જેને આપણે ax i કેરેટ પણ લખી શકીએ, ay j કેરેટ પણ લખી શકીએ. બે ઘટકોના સરવાળાથી સદિશ બને, પણ સદિશનો એના ઘટક સાથે સરવાળો કરવાનો કોઈ મિનિંગ જ નથી. એ તો અર્થહીન બાબત છે. તો કે ના, સદિશનો ઘટક તે સદિશનો એક ભાગ છે. આથી એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો કરી શકાય નહીં. ખબર પડે? બરાબર. ચાલો, એની પછી છે આવા જ બધા પ્રશ્નો છે. જો નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો. બહુ ધ્યાનપૂર્વક વાંચવાનું. અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. તમારે કારણ આપવાનું અને સાચું છે કે ખોટું એ કહેવાનું. જોજો, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. હા, સાચું. કોઈ સદિશ છે એનું મૂલ્ય તો અદિશ જ હોય, તો સાચું. સદિશ રાશિનું મૂલ્ય સંખ્યા હોય, અદિશ જ હોય. સીધી વાત છે, બહુ સરસ. બરાબર. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય, તો એ ખોટું. જો દાખલા તરીકે વેક્ટર a બરાબર હું વેક્ટર ax વત્તા વેક્ટર ay લખું, અથવા તો વેક્ટર a બરાબર વેક્ટર a1 પ્લસ વેક્ટર a2 લખું, તો આ બંને એના ઘટકો છે, સરવાળાના ઘટકો છે અને કેવા છે? સદિશ છે. બરાબર. હા, આમના મૂલ્યો હું આવું લઈ તો લખી શકું ax કે ભાઈ આનું મૂલ્ય ay, મૂલ્ય અદિશ હોય પણ ઘટક સદિશ હોય. બરાબર. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય. એટલે આ તો બહુ ઇઝી. એમ કે પથ લંબાઈ હંમેશા ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. અરે ના, શું સંબંધ છે? ચેપ્ટર 3માં ભણી ગયા. પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. હા, પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર હોય ક્યારે? પદાર્થ એક પરિમાણમાં એટલે કે સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતો હોય તો પથ લંબાઈ સ્થાનાંતર સમાન થાય. તો વિધાન કેવું છે? ખોટું.
કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ સ્થળાંતર સદિશના મૂલ્ય જેટલી ત્યારે જ થાય કે જ્યારે કણ એક જ દિશામાં એક પરિમાણમાં ગતિ કરતો હોય. બરાબર. કોઈ કણની સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગતો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. સાચું જ છે ને, સંબંધ ભણી ગયા છે ને. સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગનું મૂલ્ય, કારણ કે પથ લંબાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતર. ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેમનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. એમ કે ત્રણ સદિશો છે કે જે એક જ સમતલમાં નથી, એટલે કે અલગ અલગ સમતલમાં છે. બરાબર. ધારો કે ત્રણ સદિશો લઈએ, પહેલા તો સમજો સરવાળો 0 ક્યારે થાય? તો કે આ વેક્ટર એ, આ વેક્ટર બી, આ વેક્ટર સી. આને હું ટેલ ટુ હેર ગોઠવી શીખો. શું કામ? કારણ કે ત્રણેય સદિશો એક જ સમતલમાં હતા. હવે એક સદિશ આમ છે, બરાબર, એક સદિશ બહાર આવતી દિશામાં છે, એક સદિશ આમ છે, તો ક્યાં આનો સરવાળો 0 કરવાના તમે? ત્રણે એક જ સમતલમાં નથી. ખબર પડે? તો સાચું સમતલસ્થ ન હોય તો ત્રણ સદિશોને તે જ ક્રમમાં બતાવી શકાય ને આજે ક્રમમાં ન બતાવી શકાય. અહીં બે સદિશોના પરિણામી સદિશને જુદા સમતલમાં રહેલ ત્રીજો સદિશ સમતોલી શકે નહીં. બે સદિશો જે છે એમનો જે પરિણામી સદિશ હોય, દાખલા તરીકે ધારો કે આ વેક્ટર એ છે, આ વેક્ટર બી છે, તો એનો પરિણામી આમ આવે તો ત્રીજો સદિશ આમ હોવો જોઈએ. બરાબર. તો જો આમાં છે જ ને ત્રીજો સદિશ, તો હવે આને સમતલવો હોય તો એ સદિશ એ જ સમતલમાં હોવો જોઈએ. અન્ય સમતલમાં હોય તો સમતોલી શકે નહીં. જો બે સદિશના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોય તો જ તેમની અસર નાબૂદ થાય. આ બંને વિરુદ્ધ હોવા જોઈએ. આમ ટૂંકમાં એક જ સમતલમાં હોય ને તો જ સરવાળો 0 પોસિબલ છે, નકર નહીં. બરાબર. બોલો, ક્લિયર થયું આટલું? ચાલો, એની પછી છે આ લેક્ચરના સૌથી મહત્વનો દાખલો છે સ્વાધ્યાયનો 4.22. આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય એક્સ પરના એકમ સદિશ છે. સદિશો આઈ વત્તા જે અને આઈ માઇનસ જેના મૂલ્ય અને દિશા કઈ હશે એ કહેવાનું તમારે. ચલો, પહેલા આપણે લઈશું આઈ વત્તા જે. તો પહેલા તો તમારે શું કરવાનું ખબર? સદિશને નામ આપી દેવાનું કે ભાઈ વેક્ટર એ બરાબર વેક્ટર આઈ વત્તા વેક્ટર જે. બરાબર. બોલો, હવે એનું મૂલ્ય ગોતતા આવડે? માનાંકમાં એ એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. તો આઈ કેરેટનો સહગુણક હોય એ એક્સ ઘટક કહેવાય એટલે 1 કહેવાય. જે કેરેટ છે એનો પણ સહગુણક 1, એટલે આનો જવાબ આવશે √2 એકમ. એટલે આ શું થઈ ગયું? મૂલ્ય. બરાબર. ચાલો, હવે દિશા શોધવી એટલે શું શોધવું? તો તમને એક વાક્ય હું અહીંયા લખું છું, એ વાક્ય તમારે નોટમાં ઉપર હાંસિયામાં લખી નાખવાનું. દિશા શોધવી એટલે શું શોધવું? તો કે દિશા શોધવી એટલે ખૂણો શોધવો. કયો ખૂણો? તો કે સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો શોધવો. આ વાક્ય તમને કાયમ માટે યાદ હોવું જોઈએ. ખૂણો શોધવો એટલે શું શોધવું? દિશા શોધવી એટલે શું શોધવું? તો કે ખૂણો શોધવો. કયો ખૂણો શોધવો? તો કે સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો શોધવો. જે ચેપ્ટર 2માં આલેખોમાં પણ તમને કીધેલું કે ખૂણો હંમેશા વિષમ ઘડી દિશામાં, એક્સ અક્ષની દિશા ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો હોય. તો હવે એના માટે તમારે શું કરવાનું? તો જો દિશા શોધવા માટેની પર્ટિક્યુલર આપણી પાસે એક મેથડ છે. હું તમને પહેલાં એ મેથડ કરાવું, પછી તમે શોર્ટકટ પણ એની કરી શકો ચિત્ર દોર્યા વગર. ધારો કે હું XY સમતલમાં અહીંયા દોરું છું. મારે આ XY સમતલમાં મારા સદિશને બતાવી દેવાનું. આ XY સમતલ હું દોરું તો આપણો સદિશ છે એ કયા સમતલમાં આવે એ દોરવાનું. જો આપણા સદિશમાં બંને ઘટકો જે છે એ કેવા છે? ધન છે એટલે સદિશ આ સમતલમાં આવશે એટલે અહીંયા દોરાય. તો આ થઈ ગયો આવડો વેક્ટર એ. બરાબર. તો પછી આ એનો x ઘટક કહેવાય, આ એનો y ઘટક કહેવાય. એનો x ઘટક 1 છે, y ઘટક 1 છે, મૂલ્ય 1 છે કે નહીં? તો આ હું થીટા કહી દઉં તો હવે આકૃતિ પરથી tan થીટા લેવાનું. tan થીટા એટલે સામેની છેદમાં પાસેની એટલે 1/1 એટલે 1. તો tan થીટા બરાબર 1 થાય. તો tan નું કઈ કિંમત 1 આવે? 45 આવે. તો થીટા કેટલો? 45 ડિગ્રી.
જવાબ કયો લખવાનો? સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડીમાં, તો બોલો આ એ જ ખૂણો છે કે નહીં? સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં જ બનાવેલો ખૂણો છે 45, એટલે તમારો આ જ જવાબ 45. આ પહેલો થઈ ગયો, પહેલી ગણતરી. હવે આઈ માઇનસ જેની ગણતરી કરીએ. જો પેલો તો નામ આપી દેવાનો, અનામી છે ને નામ આપો, વેક્ટર બી બરાબર વેક્ટર આઈ માઇનસ વેક્ટર બી વેક્ટર છે. હવે એનું મૂલ્ય એટલે માનાંકમાં વેક્ટર બી બોલો શું થશે? 1/2 વત્તા -1/2. આઈ કેરેટ અને જે કેરેટનો સહગુણક છે એના ઘટક હોય અને મૂલ્ય હોય એમ ટૂંકમાં. એટલે આનો જવાબ પણ આવી ગયો √2 એકમ. હવે શોધવાની છે દિશા. દિશા શોધવી એટલે ખૂણો શોધવો. કયો ખૂણો? સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો શોધવાનો. સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો શોધવો. તો ચલો આ મેં XY સમતલ અહીંયા દોરી દીધું. હવે મારો સદિશ દોરો. બોલો x ઘટક કેવો છે? ધન. અને y ઘટક કેવો છે? ઋણ. તો x ઘટક ધન, y ઋણ કયા સમતલમાં આવશે? તો કે આમ આવશે. આ થઈ ગયો વેક્ટર બી. ચલો ધારો કે આ ખૂણો θ છે, તો એના ઘટકોના મૂલ્યો તો 1 1 જ છે ને. ઘટકોના મૂલ્યો 1 1 જ છે. ચલો આકૃતિમાં tan θ તમે લો તો 1/1 એટલે 1, એનો મતલબ કે tan θ બરાબર 1. તો θ કેટલા? 45 ડિગ્રી. પણ શું પણ? જવાબ કયો લખવાનો? સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો. સદિશે એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડીમાં બનાવેલો ખૂણો. તો ફાઇનલ આપણો જવાબ કેટલો થાય? આખો ખૂણો 360 હોય, એમાંથી 45 બાદ કરી નાખો એટલે થઈ જાય. તો જવાબ આવશે તમારો, ખરેખર જવાબ આવશે 315. તમારો સદિશનો ખૂણો કેટલો છે? 315નો ખૂણો બનાવતી દિશામાં સદિશ હોય. બરાબર. તો આ 2 દાખલા છે. તમે હોમવર્કમાં, હું અહીં જ લખી દઉં છું, હોમવર્કમાં તમે હજુ વધુ પ્રેક્ટિસ કરો. બરાબર. -i -j કેરેટ લખો અને ત્રીજો લઈ લો. બરાબર. -i + j કેરેટ. બરાબર. આ હોમવર્કમાં તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની છે આ દાખલાઓની. આની જેમ જ દાખલાઓ આવશે, આની જેમ જ આવશે. આ 4માંથી ગમે તે દાખલો તમને પરીક્ષામાં પૂછી શકે. બરાબર. ચલો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ. બીજો, વિદ્યાર્થીઓ ઓકે લખતા નથી, તમારે ઓકે લખવાનું છે. તમે કમેન્ટ્સમાં ઓકે લખવાનું છે. રેગ્યુલર સ્કૂલ શરૂ થશે એટલે હું બધાની કમેન્ટના ઓકે જોઈશ. કોણે કોણે વિડીયોમાં ઓકે લખ્યું નથી બધું હું જોઈશ. એટલે ઓકે લખવું ફરજિયાત છે. સર લખો ન લખો તમારી ઈચ્છા. ઓકે.